સુરતમાં કારનો અકસ્માત કરી અને બે લોકોને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાની પોલીસે ધરપકડ કરી છે। અકસ્માતના 24 કલાક બાદ રફતારનો રાક્ષસ પકડાયો છે, જેમાં સામે આવ્યું છે કે કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપની હતી, જેમાં આરોપીઓ સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો છે। કારમાં સવાર બે આરોપીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી ફરાર છે। કારમાં બેઠેલી યુવતીને લસકાણા પોલીસે ડિટેઇન કરી તો યુવતીને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। નશો કર્યું છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં અકસ્માત તેને લઈ અને અપડેટ આવી રહી છે, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે ધ્વની, જે રીતના ગતરોજ એક અકસ્માતનો બનાવ વાલક પાટિયા પાસેથી સામે આવ્યો હતો, જે રીતના હિટનરની ઘટના બની હતી, બે લોકોના મોત નીપજ્યા હતા, 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સમગ્ર બાબતને જોતા લસકાણા પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા અને લસકાણા પોલીસ દ્વારા ગાડીની અંદર સવાર એક વ્યક્તિની અટકાયત પણ કરી લેવામાં આવી હતી, પરંતુ મુખ્ય જે આરોપી જે ચાલક હતો કીર્તન ડાખરાની આજ રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પરંતુ કીર્તન ડાખરા મીડિયા સમક્ષ રડવાનું નાટક કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું અને મીડિયા દ્વારા જ્યારે આરોપી કીર્તન ડાખરાને પૂછવામાં આવ્યું હતું કે અકસ્માત કઈ રીતે સર્જાયો છે તેને લઈને કોઈ પણ તપાસ જે છે તેના મોઢેથી કોઈ પણ વાત જે છે તે બહાર નીકળી ન હતી, પરંતુ કીર્તન ડાખરા દ્વારા માફી માંગી હવે તેની ભૂલ સ્વીકારવામાં આવી છે અને અકસ્માતને લઈને લસકાણા પોલીસ દ્વારા કીર્તન ડાખરાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આજે પકડાયેલા આરોપી અને અન્ય જે સાથી હતા તેના જે દારૂની પાર્ટી કરીને આવી રહ્યા હતા અને ત્યારબાદ વાલક પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો એવું પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ।